આ છે મિત્રો મેન મંદિર ગેટ. આપણે મંદિર જોઈ શકીએ છીએ અને પબ્લિક આ બધી છે. ગેટ ખાલી ખુલવાની રાહ જોઈ રહી છે. જોઈ શકીએ કેટલું પબ્લિક છે ને કેટલું છે. સામે મંદિર છે અને આ બાજુ બધી ગાડીઓનું પાર્કિંગ છે અને આપણી ગાડી પણ આમાં પડેલી છે. અને આ બાજુ સામે મંદિર છે અને જોરદાર હનુમાનના દર્શન કરી લીધા શાંતિથી. અને પાછા આપણે અત્યારે ભાઈ તડકો બહુ લાગ્યો, અત્યારે બહુ બહાર રહેવાય આ ચેર આવી છે. શાંતિથી આપણે બહાર બેઠા બેઠા કોફી ટીવી હોય પી શકીએ. હેલો મિત્રો, રામ રામ કીધો કેમ છો? મજામાં? બસ હું પણ મજામાં. તો હમણાં કે દિવસનો વ્લોગ કઈ બનાવ્યો નથી, હમણાં વ્લોગ નથી બન્યો. આજ પાછો ચાલુ કર્યો અને આજે જવાનું આપણે હનુમાન હુકમ થઈ ગયો સાળંગપુર જવાનું. સાળંગપુર નીકળી ગયા છીએ. રસ્તામાં ઉભા છીએ આટકોટ અને બતાવું બધું સાચું બેન. અમારે અમે આવી ગયા ગાંઠિયા ખાવા ઉપર એ સીતારામ ગાંઠિયામાં. સીતારામ ગાંઠિયામાં હે ભાઈ. ગાંઠિયાને બનાવે જોરદાર. અને અહીંયા ગાંઠિયા માટે ફૂલ ફેમસ છે. અને આપણે અહીંથી બ્લોગ ચાલુ કર્યો હવે ધબધબાટી બોલાવાની રાત અત્યારે 11 સાડા 11 જેવું થયું છે. બહાર થઈ ગયા અને જવાનું છે આપણે 11:30 માં 2 મિનિટની વાર. 2 મિનિટની વાર છે ખાલી જવાનું છે. સાળંગપુર જય દાદા હુકમ થઈ ગયો જાય. સાળંગપુર જય હો જય હો. જો ગરમા ગરમ ગાંઠિયા આવી ગયા છે. વળેલા ગાંઠિયા જો મરચા અને સંભારો અને ચટણી ને ડુંગળી ને બધું જોરદાર આવી ગયું છે. હલો નાસ્તો કરી લે. બહુ જોરદાર ગાંઠિયા હતા મિત્રો. બાપા છે સીતારામ ગાંઠિયા અને ભજીયા અને આપણે રાજકોટથી નીકળ્યા હતા ખાધા હતા. અમારે જવાનું છે સાળંગપુર. ગાડી ઉભી રહે તો નાસ્તો લઈ જવાનું છે. લેટ્સ ગો. જય શ્રી રામ જય કૃષ્ણ દેવ. તો મિત્રો ફાઇનલી સાળંગપુર આવી ગયો છે. જોઈ શકીએ છીએ અને રાતના થઈ ગયા છે 2. ફાઇનલી જોઈ શકીએ છીએ આપણે સાળંગપુર ધરતી ઉપર એન્ટર થઈ ગયા છે. મંદિરે પણ એન્ટર થઈ ગયા છે. હવે ડાયરેક્ટ થઈ ગયા છે રાતના 2 વાગી ગયા. જવાનું ને લઈએ હોટલનો રૂમ લઈને જાય. લેટ્સ ગો જાય રૂમ લઈને. જો સવારના 3:20 થઈ છે. પબ્લિક જો આમ જોઈ શકો એટલું બધું પબ્લિક વહેલી આરતી કરવા માટે આવે ને જાય. આપણે જ અહીંયા છીએ. સવારના 4 જેવું થયું છે ને મિત્રો. અત્યારે નાહી ધોઈને થઈ ગયા છે ફ્રેશ. આપણે કમ્પ્લીટ જોરદાર. જો ખાલી વાળ બાર ઓરાવાના છે. અને હમણાં મેઇન આરતી થશે સવારની કંઈક લગભગ મંગળા આરતી કહેવાય છે. શણગાર આરતી થાય છે. હમણાં જવાનું છે મંગળા આરતી લગભગ કહેવાય છે. જાય છો સવારના 5:04 થઈ છે. તમને બતાવું કેટલું પબ્લિક છે. રિયલીમાં તમે ક્યારે એટલું પબ્લિક જોયું જ નહીં હોય કે છે. એટલું બધું પબ્લિક બેઠું છે કે જે માત્ર 5 છે. સવારમાં 5 વાગ્યામાં છે કે જે માત્ર હનુમાનદાદાના દર્શન માત્ર નહીં પણ બહુ ભાગ્યશાળી લોકો કહેવાય કે અત્યારે આવી ગયા છે. 5 વાગ્યામાં જોઈ શકીએ છીએ આપણે. આ છે મિત્રો મેન મંદિર ગેટ. આપણે મંદિર જોઈ શકીએ છીએ અને પબ્લિક આ બધી છે. ગેટ ખાલી ખુલવાની રાહ જોઈ રહી છે. જોઈ શકીએ બધા કેટલું પબ્લિક છે ને કેટલું જે આવે છે. આવી રહ્યું છે ને આટલું બધું પબ્લિક આવવા જેવું છે. જોઈ શકીએ છીએ એવું. અને બધું સવારે 5 વાગ્યામાં છે. માણસને ઉઠવાનું કહી તો મારે ઉઠવાની ઈચ્છા ના થાય સવારે 5 વાગ્યામાં. સવારે 5 વાગે એવું તો લાગતું જ નથી જરાક. હા આમ થોડા એવું લાગે પબ્લિક જ એટલું ભાઈ વાત જવા દે. સવારે 5 વાગ્યાની આરતી માટે ખાલી આરતી માટે આરતીના દર્શન કરીએ આપણે. જય કૃષ્ણ જય શ્રી રામ. ફાઇનલી ગેટ ખુલી ગયો છે અને બધા લોકો જઈ રહ્યા
તો સાંજે આપણે દર્શન કરી લીધા છે. તમે માણસો જોઈ શકો છો ખાલી અહીંથી આટલું બધું ભાઈ ફૂલ પબ્લિક છે. આજે સન્ડે છે ને એટલે જોઈ શકીએ છીએ આપણે બધું જ પબ્લિક છે જોરદાર. હાલો આગળ જઈએ હવે. તેથી આપણે અત્યારે વિશાળ ભોજનાલયમાં આવી ગયા છીએ. ગરમી બહુ થઈ ગઈ છે ફૂલ ફૂલ. લેટ્સ ગો. આપણે થઈ રહ્યા છીએ જઈએ આપણે. ચલો ત્યાં નાસ્તામાં બટેટા પૌવા છે તો નાસ્તો કરી લઈએ બે ભાઈ બેન. લેટ્સ ગો. તો આ ઓલી ફેમસ મોટી છે અહીંથી ઉપર નાખે બધું તો હાથમાં ઉપર પડી જાય. જો આ સ્ટોર છે કે જ્યાં બધી અલગ અલગ ટાઈપની વસ્તુઓ મળે છે. તમે જ્યાં જોઈ શકો છો ઘણી બધી અલગ અલગ માણા હે ને અહીંયા ઓમ તો વધારે એવી રીતે વધી ગયું. બહાર થી ગરમી છે ને એસી ચાલુ છે. એસી ચાલુ છે. જો હું તમને એક 3D ઓલી બતાવું. હા હે ને 3D પછી ભાઈ જાઉં ને ભાઈ તમને એમ થાય કે તમને શું બતાવવા જોઈ શકો છો. એ બાજુ મોટી દેખાય છે. એ ટાઈપની 3D પ્રિન્ટ છે. ફાઇનલી આપણે મોલમાંથી ને નીકળી ગયા. ગરમી ગરમી ફૂલ અતિશય થાય ગરમી અને માણાની તો ભીડ હજી ખૂટતી જ નથી. માણા તો એટલું ને એટલું વધે જ જાય છે. અમુકનું વધારે વધે જાય છે. આમ જો કેવડી લાઈન છે કેવડી. બહુ જ માણસો છે. બહુ જ તમે જોઈ શકો છો. આ વેકેશનનો માહોલ છે ને એટલે ફૂલ માણા ઉમટી પડ્યું હોય તો બાપા. અમે સવારમાં વેલા દર્શન કરી લીધા એટલે શાંતિ થઈ ગયું. મેં એટલે વાંધો ન આવ્યો બાકી અત્યારે માણસોની લાઈન જ એવડી કે તમે ગરમી બહુ થાય એટલે છે મને લીધા છે આગળ રહીશું. જય હો. તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ ગેસ્ટ હાઉસ એરિયામાં. જોઈ શકો છો એટલો મોટો ગેસ્ટ હાઉસ એરિયા છે. આપણે રૂમ બુક કરવાનું તમને બધું બતાવીએ. મિત્રો જો આપણને ટિકિટ મળી ગયું છે. કી ચાવી મળી ગઈ છે. 6ઠ્ઠો ફ્લોર છે અને લિફ્ટ આવે છે અને જવાનું છે. હાલો લેટ્સ ગો. જઈએ. ફાઇનલી મળી ગઈ છે આપણને. ફાઇનલી રૂમ મળી ગયો છે. તમને આખો રૂમનો ટૂર આપી દઉં મારે કે બહુ સિમ્પલ છે. અહીંથી જઈએ એટલે હા પેલા તો આ આવે ખડી ગયા મોઢા વાળી. અહીંથી આપણને 1 2 3 ને 4 બેડ આપવામાં આવે છે. અમે 4 ફેમિલી મેમ્બર્સ 4 બેડ આપવામાં આવે છે. પછી આ બાજુ તમારે કપડા કે સામાન રાખવો હોય તો કે ભાઈ શું કહેવાય આપણે જ્યાં તાળું રાખવું હોય તો પછી અહીંયા છે આવે છે આપણે પગલું છોડી તમારે. પછી બાકી અહીંથી આમ ડોર બંધ કરી દેવાનું. અને આજુબાજુ મોબાઈલ છે અને જો અહીંથી લાઇટ આપણે ઓન ઓફ કરી શકીએ. પણ લાઇટ ઓન જ રાખવાની. ટેબલ અહીં આપેલું છે કે મારે જવાનું કોઈ એડિટિંગ કરવું હોય કે બધું સામાન રાખવું હોય પપ્પાનો બધું સામાન પડ્યો હોય. અહીંયા આજુબેનનો નાસ્તો પાણી પડ્યા. અહીંયા હનુમાન દાદાનું બધું અમે લઈ રાખ્યું છે એ પડ્યું છે. ટેબલ રાખ્યું છે આપણું બેગ રાખ્યું છે. હનુમાન દાદાનું સામાન બધું પડ્યું ટેબલ બેગ અને પછી અહીંયા બધું સામાન રાખ્યું. એક ચેર મળેલો છે અને આપણને અહીંથી બાલ્કની વ્યૂ એક મળેલ છે કે જે તને બતાવું બાલ્કનીનો વ્યૂ કેવો છે. જોરદાર હશે. મેં બી જોઈએ. સામે મંદિર છે અને આ બાજુ બધી ગાડીઓનું પાર્કિંગ છે અને આપણી ગાડી પણ આમાં પડેલી છે. અને આ બાજુ જો સામે મંદિર છે અને જોરદાર હનુમાનજીના દર્શન કરી લીધા શાંતિથી. અને પાછા આપણે અત્યારે ભાઈ તડકો બહુ લાગ્યો. અત્યારે બહુ બહાર રહેવાયની આ ચેર આપી છે શાંતિથી આપણે બહાર બેઠા બેઠા કોફી ટીવી હોય પી શકીએ ને કરીએ હવે બંધ. નકર આવે ગરમ ગરમ હવા. ઇટ ઇઝ નોટ ગમે અને કરી દો પડદો બંધ. જો અહીંથી ધાપ 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 ડન થઈ ગયું તમારું કામ. 12 જેવું 11:30 જેવું થયું છે ને બહાર જો અત્યારે હવે તડકો છે અને ફૂડ લેવાનું અત્યારે જમવાનું છે. લંચ લેવાનું છે. જાય છે અત્યારે પ્રસાદી લેવા માટે. જોરદાર મજા આવે છે ભાઈ અને ફ્રેશ થઈ ગયા ભાઈ બહુ એક હવે જાય છીએ આપણે પ્રસાદી લેવા. લેટ્સ ગો. મજા આવે ભાઈ જોરદાર. જય કૃષ્ણ જય શ્રી રામ. તો મિત્રો કમ્પ્લીટ જમી લીધું છે. લઈ લીધી છે જોરદાર અને લિફ્ટમાં આવી ગયા છે. પછી રૂમમાં જવાનું છે. લેટ્સ ગો. પછી આરામ કરી સંદીપભાઈ થઈ ગયા છે.
તો ગાઈઝ હવે ફાઇનલી ચેકઆઉટનો ટાઈમ આવી ગયો છે ને આપણે લિફ્ટ જો બોલાવી લીધી છે. લિફ્ટ આવે એટલી વાર લિફ્ટ આવી ગઈ. હવે થોડી રાખવાની એને બધાને બોલાવી લઈએ. જો મિત્રો જોઈ શકે છે જોરદાર મસ્ત આખો મોટો એવો હોલ છે ને ભાઈ જોરદાર મજા આવી ગઈ. આપણે 6th ફ્લોર ઉપર હતા. મજા આવી ગઈ ફૂલ. એની તો વાત જ ન હોય. વાત જવા દઈએ મજા આવી ગઈ ભાઈ. આરામ થઈ ગયો, ફ્રેશ થઈ ગયો. ઇટલીમાં બહુ મજા આવી, ફ્રેશ થઈ ગયો, આરામ થઈ ગયો. એ છે અહીંથી ગ્રાઉન્ડ ફ્લોર ઉપર ને સીધા પાર્કિંગ છે. મૂર્તિ પાસે પાછા આવી થોડાક ફોટોસ ક્લિક કરવાના બાકી રહી ગયા હતા. વસ્તુ લેવાની બાકી આવી ગયા મિત્રો. હવે અત્યારે અહીંયા ફોટોસ ક્લિક કરી લીધા છે બહુ જોરદાર એવા સારા એવા. હવે આપણે અહીંથી આગળ તરફ જવાનું છે. તમને આગળ જઈને બતાવીએ. તમારે અહીં ફોટોસ ક્લિક કરવા આવવું હોય તો અત્યારનો ટાઈમ 2, 4, 5, 6, 7 વાગ્યા. તો જ્યારે બહુ અંધારું નહીં થયું હોય લોકો હશે બટ તડકો નહીં હોય તમે ફોટોસને સારા ક્લિક થશે અને કોઈ પણ વાંધો નહીં આવે. હે જોઈ સાચી વાત ને. 5-6 વાગે ફોટોસ ક્લિક કરવા આવવા માટે આવ્યું હોય કે 4-5-6 વાગે કોઈ વાંધો ન આવે. હા વાંધો ન તડકાને શેકાય નહીં અને ફોટાય સારા. હા મજા આવે ને ફોટાય સારા પડે. હા બસ ફોટા સારા વડે દર્શન સારા થઈ ગયા બહુ જોરદાર ભાઈ. એ શું ઘટે જાય હાલો મિત્રોથી આપણે દર્શન કરી રહ્યા. આ બાજુ હનુમાનદાની મૂર્તિ છે જે આપણે મોટી એવી છે અને આ બાજુ હનુમાનદાનું મંદિર છે મેઇન જોઈ શકીએ છીએ આપણે કે ભાઈ. અને આપણે ખરેખર રિયલી તમે માનો કે ના માનો કેવા જેવું છે ભાઈ કે મારી એ ટૂંકમાં ઠાકોરો છે રાધુ જાગરો છે બટ થોડીક લો એનર્જી પણ તમે અહીંયા હો ને એ તમને ઓટોમેટિક અંદરથી એનર્જી હાઈ ફીલ પોઝિટિવ એનર્જી મળે અંદરથી એનર્જી હાઈ ફીલ. અહીંયા ચાલવાનું છે પણ તમે ચાલો ને તો એ થાકોડો ન લાગે અને સામે તમને આનંદ આવે, મન પ્રફુલ્લિત થાય ને